Namaste. Good morning, students. On the behalf of Sri Sivusha College of Commerce, Management and Computer Education, I am Ami Sangvi warmly welcomes all of you. Let's start today's session. Your class is department is commerce. Class is become semester 6. Subject is management accounting 2. Let's start. We are continuing unit 2 cash budget. Today is third session part 3. Today we are going to calculate sum number 28, exercise number 28 from the following budgeted figures. Prepare the cash budget for Vedant Limited in respect of for the 3 months from 1st April to 30th June 2011. અહીંયા આપણને ડિટેલ આપેલી છે. મહિનો છે ફેબ્રુઆરી થી જૂન સુધીના મહિના કીધા છે. એમાં સેલ્સ, પરચેઝ, વેજીસ અને ઓવરહેડ આટલા એક્સપેન્સીસ આપણને આટલું કન્ટેન્ટ આપણને આપેલું છે. સેલ્સ અને પરચેઝમાં આપણને આજે આપણે જે સમ કરી છે એમાં નવું ઘણી બધી વસ્તુ શીખવાની આવશે તમારે, જેની અંદર સેલ્સના ભાગ અને પરચેઝ બંનેમાં કેશ અને ક્રેડિટ પરચેઝના ભાગ પાડવાના આવશે. તો અધર ઇન્ફોર્મેશનની અંદર બાકીની ડિટેલ્સ જોઈ લઈએ. હવે હું સ્ક્રીનને શેર કરું છું. વેઇટ. તો સૌથી પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ ક્વેશ્ચન છે. રાઈટ હેન્ડ સાઈડ આન્સર તમને જોવા મળે છે. એમાં આ પ્રમાણે તમારે ફોર્મેટ વાઇઝ બનાવવાનું રહેશે. ત્યારે લખવાનું કેશ બજેટ ફોર ધ પીરિયડ ઓફ 3 મંથ ફ્રોમ 1st એપ્રિલ ટુ 30th જૂન 2011. ઓપનિંગ કેશ બેલેન્સ લખશું એપ્રિલ, મે અને જૂનમાં. રિસિપ્ટનું હેડિંગ એની નીચે 2 થી 3 લાઈન મિનિમમ 5 લાઈન છોડવાની ટેવ રાખવાની. પછી એનો ટોટલ રિસિપ્ટ ગણાશે. પેમેન્ટમાં 7 થી 8 લીટી કરવાની અને છેલ્લે આ બે હેડિંગ આપી દેવાના. હવે આપણે સ્ટાર્ટ કરીએ. કેશ એન્ડ બેંક બેલેન્સ ઓન 1st એપ્રિલ 2011. તો એપ્રિલ મહિનાનું આપણી પાસે કેશ બેલેન્સ 20,000 આપી દીધું છે. એ આપણે લખી નાખીએ. બરાબર. ત્યારબાદ 75% એડજસ્ટમેન્ટ સ્ટાર્ટ કરીએ. 75% ઓફ પરચેસ એન્ડ સેલ્સ આર ઓન ક્રેડિટ ટર્મ્સ. એમાં બે ભાગ પાડશું, ખરીદી અને વેચાણ. દરેકમાં 25% છે એ કેશ ગણાશે, કારણ કે 75% આપણને ક્રેડિટ આપેલું છે. તો સ્ટાર્ટ કરીએ વર્કિંગ નોટ થી. પહેલા વર્કિંગ નોટ છે કેશ પરચેઝ ની વાત કરીએ તો પરચેઝ જે મહિનાનું છે એ જ કન્સિડર કરશું, એપ્રિલ, મે અને જૂન. એ અહીંયા લખી નાખવાના. એપ્રિલના 22, એના 25% 55,000 છે. સાથે નીચે એડજસ્ટમેન્ટ આપ્યો છે ધ રેટ ઓફ કેશ ડિસ્કાઉન્ટ ઓન કેશ પરચેઝ એન્ડ સેલ્સ. બંનેમાં કેશ ડિસ્કાઉન્ટ આપણને 5% મળે છે. કેશ ડિસ્કાઉન્ટ ક્યારે મળે? જ્યારે તમે કેશ પેમેન્ટ કરતા હોય ત્યારે. અને રોકડ ખરીદી કે વેચાણમાં જ કેશ ડિસ્કાઉન્ટ આવે. પછી ક્રેડિટ હોય એમાં આવે નહીં. એટલે એમાં ડિસ્કાઉન્ટ 5% છે. તો 55,000 ના 5% કરશું તો 2750 થશે. 52,250 ફાઇનલ અમાઉન્ટ એપ્રિલ મહિનાની. મે મહિનામાં એક એસી છે અહીંયા આપ્યા છે લીધા, એના 25% કરીએ એટલે 45,000. ડિસ્કાઉન્ટ 5% લેસ કરો 22,50 એટલે 42,750 આવશે. જૂનમાં એક 60 આપ્યા છે, એના 25% કરી ડિસ્કાઉન્ટ, એના 5% 2,000, 40,000 ના 2%, 5% 2,000 રૂપિયા જે થશે 38,000 લેસ કર્યા બાદ. આ આપણું કેશ પરચેસ છે એટલે પેમેન્ટમાં એન્ટ્રી કરશું આપણે. બરાબર. તો આટલી વર્કિંગ નોટ પહેલા કરી નાખો. સ્ક્રીનશોટ લઈને કરી નાખો. બરાબર. ત્યારબાદ હું કન્ટિન્યુ કરું છું. પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. આપણે જ્યારે પરચેઝ ની વાત કરતા હોય તો બે વસ્તુ વહીવટ હારે પતાવવાના, કેશ અને ક્રેડિટ બે. એટલે ક્રેડિટ પરચેસ કેટલું ગણાશે તમારું? 75%, 75. એટલે માર્ચ મહિનાથી મેં અત્યારે લીધું છે, ફેબ્રુઆરીની જરૂર નહીં પડે. તમે ફેબ્રુઆરીથી પણ કરી શકો છો, પણ મને આમાં ખ્યાલ છે એટલે મેં ડાયરેક્ટ
માર્ચ થી લીધું છે, ફેબ ને નથી લીધા. તમે એક્ઝામ ની અંદર બધા મહિનાનું કરવાનું. ઓકે, ફેબ્રુઆરી સૌથી પહેલા માર્ચ, એપ્રિલ, મે, જૂન 4 મહિના લખ્યા. માર્ચ મહિનાના 2 લાખ છે, એના 75% 1.5 લાખ થશે. એપ્રિલના 2,20,000 છે, એના 75% 1,65. મે ના 1,80 છે, એના 75% 1,35. અને જૂનના 1,60 એના 75% 1,20,000. હવે આગળ શું કરશું? તો નીચે તમને આપ્યું છે ટાઈમ લેગ ક્રેડિટ પરચેસ 1/2 મંથ. તો એમ લખ્યું છે પેમેન્ટ ટુ ક્રેડિટર 1/2 મંથ. એનો મતલબ 50% સેમ મંથ અને 50% નેક્સ્ટ મંથ. તો આના જે અમાઉન્ટ થાય છે ક્રેડિટ પરચેસની 1,50 એના 50-50 બે ભાગ પાડી દેવાના, 75,000 અને 75,000. આ છે સેમ મંથ એટલે અત્યારે માર્ચ મહિનો ચાલે છે, સેમ મંથ એટલે માર્ચમાં પે કરશું. નેક્સ્ટ મંથ એટલે એપ્રિલમાં. એપ્રિલમાં એ જ વસ્તુ આપી છે તો 50% એના કર્યા એ એપ્રિલમાં આપશું, અને આ જે અમાઉન્ટ છે એના 50% મેમાં. એવી જ રીતે મે ની અંદર 1,35 આવ્યા એના 50% 67,500 મેમાં કરશું, અને બીજા 50% 67,500 જૂનમાં. જૂનનું 21 છે તો એનું ફરી પાછું 60,000 50% એટલે કે જૂનમાં ચૂકવશું, અને બીજા 50% નેક્સ્ટ મંથ એટલે કે જુલાઈમાં. તમે ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો અને વર્કિંગ નોટ કરી નાખો. કમ્પ્લીટ. નેક્સ્ટ લખી નાખો, વાંધો નહીં. ચલો હવે આગળ વધું છું. કેશ સેલ્સ અને કલેક્શન ફ્રોમ ડેપ્ટ. જે વસ્તુ પરચેસમાં કરી બેમાં સેમ કન્ડિશન છે. આ સમની અંદર જો દરેક સમમાં તમારે એક એક કન્ટેન્ટ જોવું પડશે, એડજસ્ટમેન્ટ જોવા પડશે. અહીંયા જે કન્ડિશન પરચેસ માટે આપી છે સેમ કન્ડિશન એ લોકોએ સેલ્સમાં પણ મૂકી છે. સેકન્ડ એડજસ્ટમેન્ટ ફરીવાર 75% ઓફ સેલ્સ આર ક્રેડિટ અને 25% કેશ થયું. એટલે કેશ છે તો અહીંયા સેલ્સ છે આપણી પાસે. અગેન જ્યારે કેશની વાત આવે તો જે તે મહિનાને લગતું જ લેવાનું. એટલે એપ્રિલ, મે અને જૂનનું લઈ છે. 1,60,000 ના 25% 40,000, એમાં 5% ડિસ્કાઉન્ટ આપણે આપશું. એટલે 2,000 માઇનસ કરો એટલે 38,000 આપણને કેશ સેલ્સ થયું. મે મહિનામાં 2,16,000 નું વેચાણ કર્યું છે, એના 25% જોઈએ તો 54,000 થશે. ડિસ્કાઉન્ટ 5% લેખે 2700 માઇનસ કરો તો 51,300. જૂન મહિનામાં એક એસી આપ્યું છે વેચાણ 25% એટલે 45,000, ડિસ્કાઉન્ટ 2,250. ફાઇનલ અમાઉન્ટ થશે 42,750. તો અહીંયા કેશ સેલ્સ નો વહીવટ પૂરો. કેલ્ક્યુલેશન સમજાઈ ગયું હશે આઈ થિંક. પહેલા લખી નાખો, એક એક વર્કિંગ નોટ લખતા જાઓ, પછી આગળ વધો તો દાખલો ગણવાની મજા આવશે. આગળ જોઈએ તો કલેક્શન ફ્રોમ ડેપ્ટર્સ. તમે સ્ક્રીનશોટ લઈને કરી નાખો, હું આગળ વધું છું. 75%. તો અહીંયા હું ફેબ્રુઆરી થી બધું લેવું પડશે આપણે, એટલા માટે આને પણ હું લઈ લઉં છું. એટલે ફેબ્રુઆરીના 2,40, પછી માર્ચના 2,80, 1,60 અને 2,16. જૂનમાં મેં નથી લીધા કારણ કે એનું કેલ્ક્યુલેશન આ સંપૂર્ણ ન કરી તો ચાલશે, કારણ કે એનું પેમેન્ટ છેક આગળ થવાનું છે. આપણે અત્યારે એમાં આપણા સમય એપ્લાય થશે નહીં. લાસ્ટમાં સમજાવું છું કેમ. એટલે બધાના 75% જોઈએ તો 2,40,000 ના 75% થશે 1,80. હવે આગળ કરવાનું શું? તો ચોથો એડજસ્ટમેન્ટ જુઓ, 60% ઓફ ક્રેડિટ સેલ રિલીઝ ઇન મંથ આફ્ટર સેલ્સ. એટલે વેચો એના પછીના મહિનામાં, અને 40% સેકન્ડ મંથ આફ્ટર સેલ. એટલે તમે જુઓ તો અહીંયા લખવાનું 60% નેક્સ્ટ મંથ પેમેન્ટ થશે, સોરી આવશે રૂપિયા, અને 40% સેકન્ડ નેક્સ્ટ મંથ આવશે. કમ્પ્લીટ. એટલે ફેબ્રુઆરી છે તો એનો નેક્સ્ટ મંથ એટલે કે એના 60%, 1,80 ના 60% થશે 1,08,000. આવતા મહિને એટલે કયો મહિનો થશે? ફેબનો આવતો મહિનો કયો થાય? માર્ચ. અને સેકન્ડ નેક્સ્ટ મંથ કયો થશે? એનો એપ્રિલ.
તો અહીંયા 60% 1,08,000 માર્ચમાં, 40% 72,000 એપ્રિલમાં. એવી જ રીતે માર્ચ મહિનાના 2,10,000 થાય છે ક્રેડિટ સેલ્સ, એની ઉઘરાણી કરીએ તો 60% એટલે કે 1,26,000 માર્ચનો નેક્સ્ટ મહિનો કયો થશે? એપ્રિલ. અને સેકન્ડ નેક્સ્ટ મંથ મે. એટલે ટૂંકમાં જે આ અમાઉન્ટ આવે 60%, 40%, 60%, 40%, 60%, 40%, 60%, 40%, બે ભાગ પાડી દેવાના. 60% વાળી જે અમાઉન્ટ છે એ એના નેક્સ્ટ મંથમાં મૂકવાની, અને 40% વાળી અમાઉન્ટ એના પછીના નેક્સ્ટ મંથમાં, એટલે કે સેકન્ડ નેક્સ્ટ મંથ. એટલે 1,20,000 72 અને 48 થાય છે, 1,62 97,200 અને 64,800 થશે. બીજું, તમારે સપોઝ જગ્યા હોય, બરાબર, પેલા સ્ક્રીનશોટ લઈને આટલું લખી નાખો. હજી કદાચ જગ્યા વધે છે તો ઉપર જે આપણે કર્યું આની અંદર જ્યાં જ્યાં એપ્રિલ આવે છે ને એનો ટોટલ કરી નાખો. અહીંયા મે નો ટોટલ કરો, જૂન નો ટોટલ કરો. મારે અહીંયા જગ્યા નથી, બહુ એડ કરવા જો તો જગ્યા ઓછી પડે, એટલા માટે મેં નથી કર્યો. બરાબર, એવી જ રીતે અહીંયા કરવાનું. સ્ક્રીનશોટ લઈ લો, બાકી હોય તો. હવે સમજાવું તમને. મે મહિનાનું પેમેન્ટ છે એ જુલાઈમાં છેક જાય છે, અને જૂન મહિનાનું પેમેન્ટ થશે જુલાઈ અને ઓગસ્ટ. જે જુલાઈ અને ઓગસ્ટની એન્ટ્રી આપણે આમાં કરવાની જ નથી. આપણે બનાવવાનું છે કયું? એપ્રિલ થી જૂન સુધીનું. એટલા માટે મેં અહીંયા કલેક્શન ફ્રોમ ડેપ્ટરમાં જૂન મહિનાનું ગણતરી કરી નથી. તમને કદાચ ખબર ના પડે એક્ઝામ વખતે તો તમારે બધા મહિનાની કરી લેવાની. પછી આપણે જે મહિના આપણા કામના હશે આપણે એનું ટોટલ લેશું, બાકીનાનું ટોટલ લેશું નહીં. બરાબર, તો સ્ક્રીનશોટ લઈને પહેલા આટલું નોટ ડાઉન કરી લો. આઈ હોપ કે નોટ ડાઉન થઈ ગયું હશે. હવે નેક્સ્ટ વર્કિંગ નોટ લઈએ. પરચેઝ અને સેલ્સ બેનો વહીવટ પતી ગયો. આગળ શું કહે છે? વેજીસ છે 1/4 મંથ, ટાઈમ લેગ, 5મો એડજસ્ટમેન્ટ. બરાબર, તો એની પણ વર્કિંગ નોટ કરવી પડશે, નાની એવી. 5મી વર્કિંગ નોટ લઈ લઈએ. 1/4 મંથ લખો વેજીસમાં બ્રેકેટમાં. એનો મતલબ થાય છે કે 1/4 મતલબ એટલો મહિનો ડીલે થાય છે, એટલે તમે 75%, 1/4 કરો એટલે 25% થાય, એ આવતા મહિને જાય. એટલે 75% પેમેન્ટ તમે સેમ મંથમાં કર્યું ગણાય, અને 25% આવતા મહિને. ક્લિયર? હવે માર્ચ મહિનાથી લઈએ. ફરી એકવાર કહું છું, જો તમને ન સમજાય તો તમારે બધા મહિનાનું જે આપ્યું એ બધું લઈ જ લેવાનું. વર્કિંગ નોટ એ કરી જ નાખવાની, કોઈ વાંધો નથી. તમે ફેબની કરવી હોય તો કરી શકો છો, પણ આમાં મને ખ્યાલ છે કે આમાં નથી આવવાનું, એટલે મેં કરી નથી. માર્ચ એના 2 ભાગ પડશે, એપ્રિલના 2 ભાગ, મેના 2 ભાગ અને જૂનના 2 ભાગ. માર્ચ મહિનાના 2 ભાગ કઈ રીતે? તો 75% માર્ચમાં જ તે, અને 25% એપ્રિલમાં. તો 24,000 છે, 24,000. એના 75% 75% કેલ્સીમાં કરો, 18,000 થશે. એ સેમ મંથ એટલે કે માર્ચમાં, અને બાકીના 25% એટલે 24,000 ના 25% કરો, 25% એટલે 6,000 થાય, એ એપ્રિલમાં. એવી રીતે એપ્રિલના 16,000 છે, એના 25% કરો એટલે 12,000. સોરી, 75% કરો એટલે 12,000, એ એપ્રિલમાં પેમેન્ટ થશે. અને એના 25% 25% 4,000 મેમાં. 28,000 છે, એના 75% 21,000 મેમાં, કારણ કે મે મહિનો જ છે, અને 25% 7,000 જૂનમાં. એવી રીતે જૂનના 20,000 છે, તો એના 15,000 જૂનમાં, અને 5,000 એટલે કે 25% લેખે જુલાઈમાં. સમજાઈ ગયું? ટેક યોર ટાઈમ, નોટ ડાઉન કરી નાખો. હવે
ઓવરહેડ છે 1 મંથ કીધું છે, એમાં ગણતરી નહીં કરો તો ચાલશે, અને આ બધી બાકીના એડજસ્ટમેન્ટની ગણતરી ડાયરેક્ટ આપણે મૂકી દઈશું તો ચાલશે, એમાં કોઈ વર્કિંગ નોટ કરવાની જરૂર નથી. સો હવે આ બધા જ એક્સપેન્સ કે ઇન્કમ છે એની એન્ટ્રી આપણે કેશ બજેટનું સ્ટેટમેન્ટ જે બનાવ્યું છે એમાં કરી લઈએ. આઈ હોપ કે તમારે 5 વર્કિંગ નોટ પતી ગઈ હશે. અગેન અહીંયા 12 ને 6 18 થશે એપ્રિલ મહિનાનું ટોટલ, 21 ને 4 25, 15 ને 7 22, બરાબર. ચલો હવે સ્ટાર્ટ કરીએ એન્ટ્રી કરવાનું. આ આપણું સ્ટેટમેન્ટ. હવે આ સાઈડ વર્કિંગ નોટ લઈ લઉં છું કારણ કે હવે આપણે આની જરૂર નથી. સૌથી પહેલા આપણે વર્કિંગ નોટ કેશ પરચેઝ ની, હવે લેફ્ટ સાઈડ તમને વર્કિંગ નોટ દેખાશે, બરાબર. ઓલરેડી તમે કરી નાખી છે. કેશ પરચેઝ એપ્રિલ મહિનાનું કેશ પરચેઝ 52,250, મે મહિનાનું આવ્યું 42,750, જૂન મહિનાનું આવ્યું 38,000. તો પરચેઝ કરવાથી પેમેન્ટ આવશે, એટલે અહીંયા તમારે પેમેન્ટ થશે કેશ પરચેઝ કમ્પ્લીટ. કેટલું પેમેન્ટ થયું આપણે 52,250, બીજા મહિનાનું 42,750 40,050, અને જૂન મહિનાનું આવ્યું 38,000 કમ્પ્લીટ. એટલે પેમેન્ટ ટુ ક્રેડિટર કરશું આપણે, તો આપણે એપ્રિલ મે અને જૂન જ જોવાના છે, યાદ રાખજો. એટલે અહીંયા માર્ચ મહિનાનું નહીં જોઈએ, પણ આ જોવાનું 75,000 કેલ્સીમાં પ્લસ કરો 82,500. એટલે પહેલા અહીંયા લખી નાખવાનું પેમેન્ટ ટુ ક્રેડિટર્સ કેટલા થાય છે, બંનેનો ટોટલ કરીએ તો 1,57,500. કઈ રીતે? તો અહીંયા એપ્રિલ મહિનો ક્યાં ક્યાં છે એ જોવાનું. 75,000 પ્લસ 82,500 એટલે 1,57,500 થશે. અહીંયા છે 82,500 પ્લસ 67,500 એટલે 2 મહિનાનું ટોટલ થશે 1.5 લાખ. એવી જ રીતે જૂન મહિનાનો ટોટલ થાય છે 67,500 પ્લસ 60 એટલે 1,27,500. પેલા આટલી એન્ટ્રી લખી નાખો, પછી આગળ વધી. પરચેઝમાં વહીવટ પતી ગયો, કેશ અને ક્રેડિટ પરચેઝ બેનું વહીવટ પતી ગયો. હવે આપણે સેલ જે વર્કિંગ નોટ ત્રીજી અને ચોથી કરી હતી એની એન્ટ્રી કરી નાખી. સેલ્સ એટલે રૂપિયા આવે, એપ્રિલ મહિનામાં આવે છે 38, મે માં આવે છે 51,300, જૂનમાં આવે છે 42,750. તો અહીંયા રિસિપ્ટ ની અંદર લખવાનું છે કેશ સેલ્સ. કેટલું આવ્યું? તો કે એપ્રિલમાં જે મેં તમને કીધું એ જ, મે માં પણ એ જ મૂકી દઈએ એનું જે ગણતરી કરી, અને જૂનમાં પણ મૂકી દઈએ જે આપણે ગણતરી કરી છે. કમ્પ્લીટ. પેલા લખી નાખો, સમો પતવા જ આવ્યો છે, હવે નોટ ડાઉન કરતા જજો. હવે ફોર્થ વર્કિંગ નોટ કલેક્શન ફ્રોમ ડેપ્ટર, એમાં પણ રૂપિયા આવે છે, એટલે રિસિપ્ટ ની અંદર અહીંયા તમારે લખવાનું છે કલેક્શન ફ્રોમ ડેપ્ટર્સ. એપ્રિલમાં આ બંનેનો ટોટલ 72,000 પ્લસ 1,26,000 1,98,000. તો અહીંયા 1,98,000. અહીંયા થશે 84 પ્લસ 72 કરીએ એટલે 1,52, સોરી 1,56 થશે, માય મિસ્ટેક. 1,56,000. ઓકે, 84 પ્લસ 72 એટલા થશે 1,56,000. અને જૂનમાં જોઈએ તો 1,45,200. તો અહીંયા આ બંનેનો ટોટલ 48,000 અને 97,200 નો ટોટલ કમ્પ્લીટ.
એટલે કલેક્શન ફ્રોમ ડેપ્ટરની વહીવટ એન્ટ્રી થઈ ગઈ. હવે આગળ જોઈએ 5મી વર્કિંગ નોટ. અહીંયા એપ્રિલ મહિનામાં 12 ને 6 18, સોરી એપ્રિલમાં 12 ને 6 18, મેમાં 21 ને 4 25 અને જૂનમાં 15 ને 7 22. એટલે પેમેન્ટ થાય છે એટલે લખવાનું વેજીસ, જે ટોટલ અત્યારે હું બોલી છું એ સેમ ટોટલ અહીંયા લખી નાખવાનો. ડન. હવે વર્કિંગ નોટની એન્ટ્રી પતી ગઈ એટલે વર્કિંગ નોટની રકમમાં ફરી પાછા આવી જઈ. તો અહીંયા ઓવરહેડ છે 1 મહિનો લેટ ચૂકવી છે એટલે આમાં વર્કિંગ નોટ મેં નથી કરાવી. માર્ચનું પેમેન્ટ એપ્રિલમાં, એપ્રિલનું મેમાં, મેનું જૂનમાં, જૂનનું જુલાઈમાં. અને નીચે કીધું છે ઓવરહેડમાં 5000 ડેપ્રિસિએશનના ઇન્ક્લુડ કરેલા છે. ડેપ્રી ખરેખર કેશમાં પેમેન્ટ થતું નથી એટલે અહીંયા જે અમાઉન્ટ આપ્યું છે ને એ બધામાં 5000 લેસ ગણવાના તમારે, 5000 લેસ, બરાબર. એટલે અહીંયા નેક્સ્ટ એક્સપેન્સ દેખાડવાનો છે ઓવરહેડ. એમાં અહીંયા માર્ચ મહિનામાં 23000 છે, એમાં -5000 કરો તો 23 માંથી 5 જાય 18000. પછી એપ્રિલમાં 17 છે, 17 માંથી 5 જાય તો 12000 અને 29 આપ્યા છે મેના, એમાંથી 5 જાય તો 24000. એટલે આવી નાની નાની ગણતરીમાં તમે વર્કિંગ નોટ ન કરો તો ચાલે, અને દેખાડવી હોય તો નીચે વર્કિંગ નોટમાં હેડિંગ મારવાનું ઓવરહેડ. માર્ચ મહિનો 23000 -5 એટલે 18, 18 ઇક્વલ ટુ 18 ની બાજુમાં લખવાનું એપ્રિલ. એટલે માર્ચ મહિનાનું જે પેમેન્ટ છે એ એપ્રિલમાં થશે, એપ્રિલનું મેમાં, મેનું જૂનમાં. આઈ હોપ કે તમે સાથે સાથે લખતા જતા હશો. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 8% છે, 4 લાખ રૂપિયાના ડિબેન્ચર પર 8% ઇન્ટરેસ્ટ દેવાનું છે ક્વાર્ટરલી એપ્રિલ મહિનામાં. તો અગેન એક ખર્ચો તમારે લખવાનો બાકી છે, એ લખી નાખવાનો ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર. એમાં એપ્રિલ મહિનામાં જ આવશે, પણ કેટલા અમાઉન્ટ તો હું તમને કહી દઉં, 8000. કઈ રીતે તો કેલ્સી લઈ લો, 4 લાખ ઇન્ટુ 8% એટલે 8 ચોક 32, 32000 થશે. ક્વાર્ટરલી એટલે થશે 1/4. એટલે અહીંયા બ્રેકેટમાં તમારે કેલ્ક્યુલેશન દેખાડવું હોય તો દેખાડી શકો છો. ડાયરેક્ટ ડિવાઈડ બાય 4 કરું છું. 1/4 કરો કે ડિવાઈડ બાય 4 એક જ થશે, બધું કરી નાખો ને ઇન્ટુ 1/4. કમ્પ્લીટ. બાકી બેમાં કઈ નહીં આવે, ડેશ કરી નાખવાનું. નીચે એડજસ્ટમેન્ટ આપ્યો છે આગળ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 2 લાખના 10%, હાફ યરલી. એટલે સૌથી પહેલા અહીંયા રિસીપ્ટમાં ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ મૂકવાનું બ્રેકેટમાં, ઇન્ટુ 1/2. કયા મહિનામાં આવશે તો જોઈ લઈએ આપણે, જૂનમાં. એટલે જૂનમાં તમારે 10000 આવશે, એ લખી નાખવાના. કમ્પ્લીટ. હવે બધી જ એન્ટ્રી પતી ગઈ છે, કોઈ એન્ટ્રી બાકી નથી. 2016માં લેટેસ્ટ પૂછાયેલો છે આ સમ. હવે આગળ જતા આપણે ટોટલ કરી નાખીએ. 20000 પ્લસ 38 પ્લસ 198 કરીએ એટલે ટોટલ આવશે તમારે 2,56,000 ટોટલ રિસિપ્ટ. આ બધાનું ટોટલ કરો તમે એટલે એનો ટોટલ તમારે આવશે, કેલ્સી લઈને બેસજો, 2,53,750. 2,56,2,56,000 માં 2,53,750 લેસ કરો
એટલે તમારે અમાઉન્ટ થશે 2250. અહીંયાનું ક્લોઝિંગ છે આ મહિનાનું એ બીજા મહિનામાં ઓપનિંગમાં મૂકી દેવાના. એમાં આટલી અમાઉન્ટ બંને એડ કરશો એટલે આપણને મળશે 2,09,550. આ બધા ખર્ચાનો ટોટલ કરીએ આપણે ટોટલ પેમેન્ટ થાય છે 2,29,750. 2,09,000 માંથી 29,000 એટલે નેગેટિવ અમાઉન્ટ આવશે 2,29,000 જોઈએ એટલે -20,200 આ તમારો બેંક ઓવરડ્રાફ્ટ ગણાય એટલે અહીંયા માઇનસ બેલેન્સ ઓપનિંગ મૂકી દેવાનું 20,200. એમાં આટલી અમાઉન્ટ એડ કરો એટલે ટોટલ રિસીપ્ટ તમારે થશે 1,77,750. ટોટલ એક્સપેન્સ જોઈ લો એનો ટોટલ થાય છે 2,11,500. 1,77,750 માંથી 2,11,500 લેસ કરીએ એટલે અગેન નેગેટિવ બેલેન્સ આવશે 33,750. 33,750 તમે માઇનસ અમાઉન્ટ આગળ નેગેટિવ આવે છે એટલે આગળ માઇનસ લખી શકો છો અથવા ઈ અમાઉન્ટને બ્રેકેટમાં લખી શકશો. આ સાથે જ આજનો સમ પૂરો કરું છું. સાથે હોમવર્ક આપી દઉં છું. આના જેવા સિમિલર સમ તમારી જાતે બીજા આપેલા છે કરવાની ટ્રાય કરજો. હોમવર્ક છે પહેલા સ્ક્રીનશોટ લઈ લો પ્રોપર અને સમ પતાવી દો. ચલો ડન. સ્ક્રીનશોટ લઈ લો, એન્ટ્રી કરી નાખો. હોમવર્ક તમારું છે સમ નંબર 44. આ સાથે સેશન પૂરું કરું છું. પ્લીઝ સ્ટે એટ હોમ, સ્ટે સેફ.